શું આમ ઉદાસ ઉદાસ બેઠી? અલા મને ને તમારી બહુ જ ચિંતા થાય છે. જાનની હું માદી પડીને તાનું તમારા આખા ઘરનું કામ કરવું પડે. હા તે એમાં ચા ચિંતા કરવાની જરૂર બકા? હાજી હતી તાણે તું ચા કરતી હતી? તું મારે જ કરવાનું હોય. હે અલા હા બોલ. શેર બજારમાં કેટલા પૈસા લગાવો તો એક જ મહિનામાં 1 કરોડ રૂપિયા થઈ જાય? 2 કરોડ. 2 કરોડ લગાવો એટલે તારી એવી પરિસ્થિતિ 1 કરોડ થઈ જ જાય ઓટોમેટિક. એલા તમને ખબર હે શું? સુંદર છોકરીઓ ભણતી જ નહીં. ચમ નહીં ભણતી? કારણ કે એને ખબર જ છે કે કોક ને કોક છોકરો હે ને એના માટે એન્જિનિયર અથવા ડોક્ટર નું ભણી જ રહ્યો હશે. શું કરો લા તમે? તે તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો હો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું? આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં તમારો છે. આ શું કરે તું? એટલે મારી સેલ્ફી પાડો ને. અલી સેલ્ફી નહીં પાડતો, નેટવર્ક નહીં આવતું ને નેટવર્ક સર્ચ કરું છું. આઈ જાય સેલ્ફી પડાવવા. તમે હમણાં બજાર જાઓ ને તો માવો લેતા આવજો ને. તે અચાનક ચાલુ કરે માવા ખાવાનું? એ ભગવાન, હું તમને હે ને 135 ના માવાની વાત નહીં કરતી. તો પછી હું તમને પેંડા બનાવવાના માવાની વાત કરું. તો પછી પેલા ચોક પાડ ને. વૈશાલી, તમારા પપ્પાનો આપણા લગ્ન પહેલા શાનો ધંધો હતો? પાનનો ગલ્લો હતો. હા, એટલે જ હું કહું, તમે બધા લોકો ચૂનો લગાવવામાં એક્સપર્ટ કેવી રીતે છો? હેલા તમે શેરબજારનું કરો હો ને તો અઠવાડિયામાં કેટલા દિવસ નફો થાય? 2 દિવસ. ચિયા શનિ ને રવિ. જે દિવસે ના રમો ને એ દિવસે જ નુકસાન ના થાય, બાકી નુકસાન જ નુકસાન થયા થાય. આ તને છેલ્લી વખત નું કહી દઉં, મારી વાત હોય ને તાર ડબડબ નહીં કરવાનું. એક તો મગજ હોય ને નકરી બોલ બોલ કરતી હોય. હવે સાના માના બેહો ને, જેટલું તમારું મગજ છે ને એટલું તમારું ખરાબ રહે. તમે રામાયણ ને મહાભારત વિશે શું કહેવા માંગો? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મહાભારત રહ્યો ને એ જમીનનો કેસ હતો અને રામાયણ રહ્યો ને એ અપહરણનો. હા, એના ઉલટ શું બધું. હા બ્રો નલા. હા બોલ. મારા ભાઈના ઘરે બહુ જ મહેમાન આવે છે, તો મહેમાન ઓછા આવે એવો કઈક ઈલાજ બતાવો ને. એક કામ કર, તાર ભાઈને કે LIC નો એજન્ટ બની જાય એટલે તારા ઘરે મહેમાન આવતા જ બંધ થઈ જાય. આ દારૂડિયા ભેગું રહીએ તો દારૂડિયા થઈ જઈએ, જુગારિયા ભેગું રહીએ તો જુગારિયા થઈ જઈએ, તો આ રૂપિયા વાળા ભેગું રહીએ તો રૂપિયા વાળા કેમ નહીં થઈ જવાતું? ના થાય રેખા. હા બોલ. હમણાંથી મને એક બીમારી થઈ છે. શું? મને હે ને ખાતા પછી ભૂખ નહીં લાગતી અને કામ કરું તો થાકી જવાય છે. આનું કઈક ઈલાજ બતાવો ને. એક કામ કરજે, અડધી રાતે હે ને તડકામાં બેહવાનું રાખ, તારા બધા રોગ ને આવી જાય.